મિત્રો, વેલકમ ટુ માય ચેનલ રસોઈની રંગત વિથ ઉન્નતિ। આજે આપણે બનાવીશું દરેક ઘરમાં વિસરતું જતું એવું મગનું અથાણું। તેના માટે મેં અડધી વાડકી મગને સરસ ધોઈ અને 8 થી 10 કલાક માટે પલાળી લીધા છે। હવે આપણે તેને એક વાસણમાં નાખી પાણી દૂર કરી લઈશું। મગને આપણે નિતારી લીધા છે। હવે તેને કોટનના કપડામાં સૂકવી દઈશું। મગને વધારે સમય માટે આપણે સૂકવવાના નથી, બસ 1.5 થી 2 કલાકમાં સરસ કોરા થઈ જશે। તેમાં મોઈસરનો ભાગ રહેશે નહીં। તમે જોઈ શકો છો 2 કલાક થઈ ગયા છે। આપણા મગ સરસ સુકાઈને રેડી થઈ ગયા છે। એમાં બિલકુલ મોઈસરનો ભાગ રહ્યો નથી। હવે આપણે તેને એક વાસણમાં મૂકી દઈશું। આપણે આ અડધી વાડકી જેટલા મગને પલાળી કોરા કરી લીધેલા છે। તેમાં 1 વાડકી અથાણાનો મસાલો, 200 ગ્રામ જેટલું તેલ જે મેં પહેલેથી ગરમ કરી અને ઠંડુ કરી દીધેલું છે। એક મીડિયમ સાઇઝની કેરી લીધી છે, જેને આપણે સૌથી પહેલા ખમણી લઈશું। આપણે પાતળી થીણીથી જ ખમણી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણી કેરી સરસ ખમણાઈને રેડી થઈ ગઈ છે। હવે આપણે જે મગ કોરા કરી લીધા છે તેમાં આ કેરીને પણ એડ કરી લઈશું। આ અથાણાને આપણે વરસ માટે સ્ટોર કરી શકતા નથી, અને આપણે તમે 15 થી 20 દિવસ સુધી વાપરી શકો છો। હવે આમાં 1 વાટકી જેટલો મસાલો લીધેલો છે તે એડ કરી દઈશું। બધું જ બરાબર મિક્સ કરી લઈશું। સરસ મિક્સ થઈ રહ્યું છે। જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું દેખાય છે। હવે આપણે તેમાં જે ગરમ કરીને ઠંડુ કરી દીધું છે તે તેલ એડ કરીશું। થોડું એડ કરી થોડું રહેવા દઈશું। આને બરાબર મિક્સ કરી લઈશું। આપણે આને 1 કલાક સુધી બહાર મૂકી રાખીશું। ત્યારબાદ બરણીમાં ભરી લઈશું। તમે જોઈ શકો છો હવે 1 કલાક થઈ ગયો છે। આપણા અથાણા માટે મગ, કેરી અને મસાલો ત્રણેય સરસ રીતે મિક્સ થઈ ગયેલું છે। હવે આપણે તેને કાચની બરણીમાં ભરી દઈશું। જો તમારે ઘરે કેરી ના હોય કાં તો ઓફ સિઝનમાં બનાવવું હોય તો તમે જો નાના લીંબુ હોય તો 3 નંગ અને મોટા હોય તો 2 નંગ લીંબુનો ઉપયોગ કરી આ અથાણું બનાવી શકો છો। આપણું અથાણું ખાવા માટે રેડી થઈ ગયું છે। જો તમે આવી નવી વાનગી જોવા માંગતા હો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી। થેન્ક યુ ફોર વોચિંગ।